નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત એમણે એક કેસ સાંભળવામાંથી પોતાને ફારેક કરી દીધાની વાત આપણે કરવાના છીએ. આ કેસ એ મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો એમની નિમણૂકના સંદર્ભમાં છે અને એ સંદર્ભમાં મોદી સરકારે કાયદો બદલી નાખ્યો છે અને એ કાયદાને પડકારતી જે અરજીઓ થઈ છે સુપ્રીમ કોર્ટમાં 2024માં જે અરજીઓ થઈ હતી એ 2 વર્ષ પછી જસ્ટિસ સૂર્યકાંત એમની બેન્ચ સમક્ષ એ ફરીને પાછી આવે છે દાખલ થવા માટે. પરંતુ એ કહે છે કે હું આમાંથી ફારેક થઈ જાઉં છું, આ કેસ હું સાંભળી શકીશ નહીં, કારણ કે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે. એમના શબ્દો એ અમને લાઈવ લો અને બાર એન્ડ બેન્ચ એ જે બે મહત્વની જે વેબસાઇટ છે કાયદાના કેસીસ વિશે જે હંમેશા રિપોર્ટિંગ કરે છે, એમણે 20 માર્ચ 2026ના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ પિટિશન સંદર્ભે પોતાને અળગા કરી દીધા. એના સંદર્ભમાં અહેવાલ જે આપ્યા છે એને આધારે અમે આ ચર્ચા કરી રહ્યા છીએ. આ કેસ અથવા તો પિટિશન્સ એ ડોક્ટર જયા ઠાકુર અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એ એમની આ પિટિશન્સ હતી અને એ ભારત સરકારની વિરુદ્ધમાં હતી, કારણ કે ભારત સરકારે કાયદો બદલી નાખ્યો. ચીફ જસ્ટિસ આ બાબત સાંભળવા માટે અત્યારે તૈયાર નથી. એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં જે ચીફ જસ્ટિસ થવાના છે એ પણ આ સાંભળે નહીં. એટલા માટે એ નવી બેન્ચ સમક્ષ એ એપ્રિલના, મને લાગે છે ત્યાં સુધી 7મી એપ્રિલે એમણે એ કેસને મૂક્યો છે. હજુ એમણે એ બેન્ચ ફોર્મ નથી કરી, પરંતુ નવા આવનાર ચીફ જસ્ટિસ પણ, ભવિષ્યના ચીફ જસ્ટિસ પણ આ કેસ સાંભળી ન શકે એવી વાત એમણે આમાં કરી છે. અગાઉ જે ચીફ જસ્ટિસ હતા સંજીવ ખન્ના, એમની સમક્ષ આ કેસ આવ્યો હતો અને એમણે પણ પોતે આ કેસ સાંભળવામાંથી પોતાને ફારેક કરી દીધા હતા. રિક્યુઝ એવો શબ્દ પ્રયોગ થાય છે કાયદાની ભાષામાં, કે હું આ કેસ નહીં સાંભળું. અને સામાન્ય રીતે એવું બનતું હોય છે કે કોઈ જજ એ પોતે કોઈ એક પાર્ટીના જો વકીલ રહ્યા હોય અથવા તો એની કંપની સાથે ક્યારેક સંબંધિત રહ્યા હોય તો છે ને એ પોતાને એનાથી ફારેક કરી દેતા હોય છે. પરંતુ ઘણી વખતે એવા પણ બાહોશ જજ આપણે ત્યાં થયા છે કે જેમણે બંને પક્ષોને પૂછીને એ પોતે એ કેસ સાંભળવા માટેની તૈયારી દર્શાવી છે. દાખલા તરીકે તમને ખ્યાલ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુરતની અદાલતે જે રીતે 2 વર્ષ માટેની સજા ફરમાવી હતી, કે તમને ખ્યાલ હશે એ કેસ જે હતો મોદી તો આમ તો છે ને નરેન્દ્ર મોદીની જે મૂળ ઘાંચી સમાજની વાત દરેક જગ્યાએ લાગુ પડતી નથી હોતી. મોદી અટક છે ને વણિકોમાં પણ હોય છે, બીજાઓમાં પણ હોય છે. પરંતુ એ કેસની સુનાવણી જ્યારે સુરતની કોર્ટમાં થઈ ત્યારે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફરમાવી. અને 2 વર્ષની સજા ફરમાવવા પાછળનો હેતુ એ હતો કે એમનું સંસદ સભ્ય પદ જાય. કારણ કે 2 વર્ષ અથવા એથી વધુ કોઈને જો જેલની સજા થાય તો ડેફેમેશનમાં જો એ સજા થાય અથવા તો બીજી કોઈ સજા થાય, હત્યાના કેસમાં, બીજા કોઈ કેસમાં, તો છે ને એ સંસદ સભ્ય તરીકે રહી શકે નહીં અથવા ચૂંટણી લડી શકે નહીં.
એવી આપણે ત્યાં પ્રોવિઝન છે. પણ પછીથી એ હાઈકોર્ટમાં ઘણો લાંબો સમય સુધી એ પેન્ડિંગ રહ્યો કેસ, અને પછી સુપ્રીમ કોર્ટમાં જ્યારે એ ગયો ત્યારે એ વખતે જસ્ટિસ ગવાઈ, જે પછી ચીફ જસ્ટિસ તરીકે પાછળથી રિટાયર પણ થયા, એમની પાસેથી ખૂબ અપેક્ષાઓ હતી, પરંતુ એમણે એમના કાર્યકાળ વિશે આપણે ચર્ચા અત્યારે કરવી નથી, કારણ કે ડાયવર્ઝન થઈ જશે. પરંતુ એમણે છે ને એ વખતે બહુ સ્પષ્ટપણે કહ્યું કે મારા પિતા રાસુ ગવાઈ એ કોંગ્રેસની સાથે પોતાની પાર્ટી એટલે રિપબ્લિકન ગવાઈ પાર્ટી મહારાષ્ટ્રની અંદર એ છે ને સતત કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતા રહ્યા છે, અને વિધાન પરિષદના સભાપતિ તરીકે પણ એ કોંગ્રેસની સાથે રહ્યા છે, અને રાજ્યપાલ તરીકેની પણ એમની કામગીરી એ કોંગ્રેસના કાર્યકાળને કારણે, અને કોંગ્રેસે એમને નિયુક્ત કર્યા હતા, કોંગ્રેસની સરકારોએ નિયુક્ત કર્યા હતા. એટલે બંને પક્ષોમાંથી કોઈને જો વાંધો હોય તો હું આ કેસમાંથી ફારેક થાઉં. પરંતુ એ કેસમાં બંને પક્ષે કહ્યું કે ના, અમને તમારામાં, તમારી વિવેક બુદ્ધિમાં વિશ્વાસ છે. આવો જ પ્રશ્ન સૂર્યકાંત એ કરી શક્યા હોત, પરંતુ સૂર્યકાંતે આ પ્રશ્ન કર્યો નથી અને પોતાની જાતને અળગી કરી દીધી છે આ કેસથી. એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં જે ચીફ જસ્ટિસ થવાના હોય એમને પણ આ કેસ ન સાંભળે એવી વ્યવસ્થા આપીને, એવો નિર્દેશ આપીને એમણે નવી બેન્ચ બીજા જજીસની રચવાની વાત એ અદાલતમાં કરીને આ કેસને 7 એપ્રિલ 2026 પર મુલતવી રાખ્યો છે. હવે આમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એમનું કારણ એ હતું, એમણે જે દર્શાવ્યું હતું એ કારણ, કે આની અંદર પ્રત્યક્ષ રીતે જે કમિટી હતી, જે ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરોની નિમણૂકની કમિટી હતી, એમાં પ્રાઇમ મિનિસ્ટર, લીડર ઓફ ધ ઓપોઝિશન અને ચીફ જસ્ટિસ, આ 3 જણાની કમિટી હતી. અને આ કાયદો બદલી નાખીને 2023માં કાયદો બદલી નાખીને નરેન્દ્ર મોદીએ પોતાના કયાગરા મિનિસ્ટરને ચીફ જસ્ટિસની જગ્યાએ સામેલ કરાવી એ કાયદો પસાર કરાવી, એ કાયદો બનાવી દીધો. સંસદ ગૃહમાં આને મંજૂર કરાવીને, વિધેયકને મંજૂર કરાવીને એમણે રાષ્ટ્રપતિની સંમતિ, અસેન્ટ લઈ લીધી, અને એ રીતે એમણે પોતાની મરજી પડે એવી વ્યક્તિને ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અથવા તો ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવાની વાત એમાં એમની પ્રોવિઝન કરવાનું પસંદ કર્યું. વાત આટલે અટકતી નથી. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇઝ નોટ અબાઉ ધ લો. એટલે પ્રાઇમ મિનિસ્ટરને પણ જે સુરક્ષા કવચ નથી મળતું, એ સુરક્ષા કવચ મોદી સરકારે ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનરને આજીવન આપ્યું છે. તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એમની સામે કોઈ કેસ એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી ન થઈ શકે, આવું એક સુરક્ષા કવચ છે. પરંતુ એ હોદ્દા ઉપરથી નિવૃત્ત થાય એટલે એમની સામે કોઈ પણ ક્રિમિનલ કેસ દાખલ કરી શકાય. પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ, એ પોતે જે ધારે એ કાયદો, હમ કહે સો કાયદા, એની એમની પરંપરા છે, એ પ્રમાણે એમણે આમાં પણ સુધારો કરાવીને એમણે કહ્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે ચીફ ઇલેક્શન કમિશનર હોય કે ઇલેક્શન કમિશનરો હોય, એમને આજીવન એમણે લીધેલા નિર્ણયો વિશે એમની સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ કરી શકાય નહીં. મને લાગે છે કે આ ભારતીય બંધારણનું સીધે સીધું ઉલ્લંઘન છે, અને એટલા માટે આ પિટિશનો એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી. પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અગાઉ સંજીવ ખન્ના અને હવે સૂર્યકાંતે આ છે ને વલણ લીધું છે, જે વલણ હવે ભવિષ્યમાં કેવા સંજોગો સર્જશે એમાં સંકેતો મળે છે. શું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં
કોઈ પિટિશન સુપ્રીમ કોર્ટમાં થાય તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત એ છે ને એમાંથી ફારેક થઈ જશે, એ કેસ નહીં સાંભળે. કારણ કે સૂર્યકાંતની નિમણૂક અથવા ચીફ જસ્ટિસ અથવા જજીસની નિમણૂક અલ્ટિમેટલી ભલે કોલેજિયમ રેકમેન્ડ કરે પરંતુ એ ભારત સરકાર કરે છે. એટલે શું એમની નિમણૂક કરનાર એ જે સરકારના વડા છે એની સામે કોઈ કેસ આવે તો એ કેસ સાંભળવાના નથી. આ પ્રશ્ન તો સામાન્ય પ્રજાને અને બુદ્ધિજીવીઓને થવો સ્વાભાવિક છે. ભારતના ઇતિહાસમાં આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટરની સામે પણ હાઈકોર્ટના જજીસે ચુકાદાઓ આપ્યા છે અને સૌથી ચર્ચાસ્પદ જે ચુકાદો રહ્યો એ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહન સિન્હાએ ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરીને એમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પણ ગેરલાયક ઠેરવતો ચુકાદો 12 જૂન 1975 રોજ આપ્યો હતો. જો કે એ સામે ઇન્દિરા ગાંધી એ વખતે એમનો આ જે કેસ હતો એ રાજનારાયણ એમની સામે ચૂંટણી લડી રહ્યા હતા અને રાજનારાયણ અને ઇન્દિરા ગાંધી સામસામે ચૂંટણી લડી રહ્યા હતા અને ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી એ ફરિયાદ લઈને રાજનારાયણ એ હાઈકોર્ટમાં ગયા હતા. એમણે ચેલેન્જ કર્યો હતો ને એ વખતે આ જસ્ટિસ જગમોહનલાલ સિન્હા એમણે ઇન્દિરા ગાંધીની ચૂંટણીને રદ બાતલ જાહેર કરી હતી. એવો ચુકાદો આપવાની હિંમત એમણે દાખવી હતી એ વખતે. અને એ ચુકાદાની સામે શ્રીમતી ઇન્દિરા ગાંધી, પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી એ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અને એ વખતે વેકેશન જજ તરીકે જસ્ટિસ કૃષ્ણ આયર એમણે એને સ્ટે આપ્યો હતો. અને પછીથી 7 નવેમ્બર 1975 રોજ એક વિશાળ બેન્ચ ચીફ જસ્ટિસ એન રાય, જસ્ટિસ HR ખન્ના, જસ્ટિસ KK મેથ્યુ, જસ્ટિસ MH બેગ અને જસ્ટિસ YV ચંદ્રચૂડ, આમાંથી ઘણા બધા ચીફ જસ્ટિસ પણ થયા પાછળથી. પણ એ વખતે આખી આ બેન્ચે, જેમાં HR ખન્ના, જેને આપણે સંજીવ ખન્ના જ્યારે ચીફ જસ્ટિસ થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને એમ હતું કે HR ખન્નાને ઇન્દિરા ગાંધીએ અન્યાય કર્યો હતો એટલા માટે સંજીવ ખન્ના એ એમની તરફેણ કરતા થઈ જશે. પરંતુ એવું કંઈ થયું નહીં. કારણ કે ચીફ જસ્ટિસ કે જજીસ એ પોતે એ બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે બંધારણના શપથ લે છે. એ બાબતને એમણે કેન્દ્ર સ્થાને ગણી હતી. એ કમિટેડ જ્યુડિશિયરીમાં માનનારા નહોતા અને HR ખન્ના પણ એમની સિનિયોરિટીને ડુબાડવામાં આવી હતી ત્યારે એમણે રાજીનામું આપ્યું હતું. એ પણ આપણે જાણીએ છીએ. કારણ કે સ્વાભિમાન એ વ્યક્તિનું એ હંમેશા જળવાય એ જરૂરી છે. રાજકીય શાસકો એ કમિટેડ જ્યુડિશિયરી અને કમિટેડ બ્યુરોક્રસી એ હંમેશા ઈચ્છતા હોય છે. એટલે જજીસ એમના ઈશારે નાચે, બ્યુરોક્રસી એમના ઈશારે નાચે, IAS અધિકારીઓ કે IPS અધિકારીઓ એ એમના ઈશારે નાચે. એવું એ હંમેશા સત્તામાં પછી એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય. પરંતુ અત્યારે મોદીના શાસનમાં તો છેલ્લા 12 વર્ષમાં તો એનો અતિ થઈ ગયો છે અને અતિ સર્વત્ર વર્જ્યે. આની વાત આપણે આવતા દિવસોમાં કદાચ આપણને જોવા મળશે. પરંતુ મેં જે ઉલ્લેખ કર્યો એ 7 નવેમ્બર 1975 એ લેન્ડમાર્ક જજમેન્ટ હતું જે ઇન્દિરા ગાંધીની એ જે ચુકાદો આપ્યો હતો અલ્હાબાદ હાઈકોર્ટે એને રિવર્સ કર્યો હતો અને એમને વડાપ્રધાન તરીકે અથવા તો એમની ચૂંટણીને યોગ્ય લેખાવી હતી. સાથે સાથે વડાપ્રધાનની સામે કે પછી બીજા એની સામે એ અમુક કોઈ એમને વિશેષાધિકાર મળે નહીં એ બાબત એમણે 1973 કેશવાનંદ ભારતી 24 એપ્રિલ 1973 કેશવાનંદ ભારતી કેસનો જે ચુકાદો હતો એને અનુરૂપ નો વન નોટ ઇવન ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ અબાઉ ધ લો, આ છે ને બહુ સ્પષ્ટપણે ભૂમિકા લીધી હતી. અને એટલા માટે
આપણે ત્યાં જ્યુડિશિયરીના ઇન્ડિપેન્ડન્સને આપણે સલામ કરીએ છીએ, જ્યુડિશિયરીને આપણે સલામ કરીએ છીએ, પરંતુ જ્યુડિશિયરીમાં પણ જે પ્રકારનો એમાં જે પ્રકારની સ્થિતિ આપણને જોવા મળે છે એ ઘણી વખતે ચિંતાજનક આપણને જોવા મળે છે. પરંતુ સૂર્યકાંતે જે રીતે પોતાને આ આ કેસની અંદર પોતાને ફારેક કરી દીધા, સૂર્યકાંત અને ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને એમની બેન્ચ સમક્ષ આ છે ને જે કેસ પિટિશન્સ જે 2 વર્ષ પહેલા થઈ હતી એ સુનાવણી માટે આવી. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે જો એ આવી સેન્સિટિવ, કારણ કે સૂર્યકાંત, ચીફ જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક એ ભારત સરકારે કરી છે, પરંતુ એમને સ્વતંત્ર રીતે નિર્ણય કરવા, બંધારણનું અર્થઘટન કરવા અને ચુકાદાઓ આપવા માટે એ છે ને સ્વાતંત્ર્ય આપણા બંધારણે આપ્યું છે. છતાં કેટલાક જજીસ, હું સૂર્યકાંતની વાત નથી કરતો, પણ કેટલાક જજીસ એ કમિટેડ જ્યુડિશિયરી તરીકે વર્તતા હોય, કેટલાક બ્યુરોક્રેટ્સ એ કમિટેડ બ્યુરોક્રેસી તરીકે વર્તતા હોય અને સત્તામાં જે હોય એને સલામ કરીને એને અનુરૂપ નિર્ણયો કરતા હોય, તો એવા નિર્ણયોને આપણે વખોડીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.